હવે આ નવા ચશ્મા લઈ આવો ને આખો દિવસ ફૂ ફૂ કરી અને સાફ કરીને ચલાવો છો. કેટલી વાર કહ્યું કે સમયસર બોડી ચેકઅપ કરાવવાનું, આંખોનું ચેકઅપ કરાવ, પણ નહીં. મને લાગે છે કે આ રૂપિયા તમને વૃદ્ધાશ્રમમાં અને અનાથોમાં દાન દેવા ગમે છે. આ બધા કામ કરવા નથી ગમતા નહીં? અરે મને કઈક તકલીફ હોય તો હું ચેકઅપ કરાવું ને. કોઈ વસ્તુની મને તકલીફ નથી. બસ શાંતિથી રહેવાનું અને બધાય ભલા અને બધા સારા સારા કામ કરવાના. એટલે ભગવાન કાંઈ શરીરમાં તકલીફ આવવા જ ન દે. હા, જય શ્રી કૃષ્ણ. અરે જમાઈ રાજા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજા મજા. તમે કેમ છો? મજામાં. આજે આમ અચાનક ભૂલા પડ્યા? હા, આ મેં છે ને તમારું કામ હતું અને સસુરજીએ વાત કરીને કે સારા સારા કામ કરવાના, તો એક સારું કામ કરવાનો તમને લોકોને મોકો આપવા આવ્યો છું. અરે વાહ, જોયું કેટલો સમજદાર જમાઈ મળ્યા છે આપણને કે જે ઈચ્છે ને એ બધું મળે. બોલો બોલો, શું કામ કરવાનું છે? શું કામમાં મોડું કરાય જ નહીં. શું કેવું? જો મેં જમાઈ ગોચ્યો તો ને એ મને ખબર જ હતી કે એ એકદમ એ ગ્રેડ જ હોય, સારામાં સારો હોય તો જ હું મારી મીરાને આપું એ ઘરમાં. એટલે જોયું આવી ગયું ને? આવી ગયો. એ ગ્રેડ જ હોય ને. જમાઈ કોના? આપણા. આ મીરા મને વાત કરતી હતી શું કે તમે એને કંઈક કહ્યું કે આમ અમારા ઘરમાં લોચો ચાલે છે ને, મારા બા વાળો. હા, જમીન જુઓ ને, બા છે ને એક સહી નથી કરતા. હજી નથી કરી? તો અને કેવું કરે છે ખબર? પપ્પાજી, આ બા છે ને, મારા પપ્પા વયા ગયા, મારા મમ્મી જતા રહ્યા. હવે કાકા અને પપ્પાની બેના ભાગમાં જમીન આવે, એના ભાગલાય નથી પાડ્યા. બા સહી નથી કરતા, કાકા ફસાઈ ગયા છે અને અમે પણ ફસાઈ ગયા છીએ. અરે પણ ઈ જમીન જો તમારી તો નથી ને, તમે લીધી છે જમીન. ચાલો વિચારી લીધી તમે. મહેનત અરે એ લોકોએ લીધી કે ના લીધી, એમના વડવાઓની તો કહેવાય જ ને. એટલે આ લોકોનો હક તો લાગે જ ને. કેવી ગાડા જેવી વાત કરો છો તમે? હક લાગે તો એ ના ક્યાં પડે છે? બધું એનું જ છે. આને કાનૂની દ્રષ્ટિએ જે ઈ ગમે ત્યારે છે ને એ માડી છે ત્યાં લગી એનું છે, અને પછી આપ મેળે આ જમાઈનું જ થઈ જાય તો એ હું ચમ ચિંતા કરવાની? અરે આપ મેળે બાપ મેળે કઈ નતા. આ વારસાઈમાં મારા દીકરાઓના, એટલે કે મારા જમાઈના નામે નથી. ખાતેદાર તો ખાતેદાર તો બનવું પડે કે નહીં? તમે તો વિચાર કરો પપ્પાજી. આ મારા સાસુજીએ જે આઈડિયા આપ્યો છે, આ મીરાએ બધું જ મને કીધું, પણ મેં છે ને એની સાથે થોડો ઝઘડો કર્યો. બહુ મોટો નહીં, નાનકડો. કારણ કે છે ને બહુ મોટી મોટી વાત કરતી હતી કે બાનો અંગૂઠો કાપી નાખું, બાને પાડી દઉં, બાને પતાવી દઈએ. મેં કીધું હવે ફાકા ફોજદારી રહેવા દે, આ જે રીતે થતું એ રીતે કરાય. હવે હું તમારી પાસે એ જ જાણવા આવ્યો છું કે તમે જે આ વૃદ્ધાશ્રમની વાત કરી હતી, એને વૃદ્ધાશ્રમમાં મોકલવા કઈ રીતે? જો એ સહી કરવાની તો ના પાડે છે. અમે કદાચ ગમે એમ કરશું ને, બળજબરી કરશું ને તો પણ સહી નહીં કરે. તો પછી હવે અમારી પાસે રસ્તો શું રહ્યો? વૃદ્ધાશ્રમમાં કેમ મોકલવા? વૃદ્ધાશ્રમમાં મોકલશું તો જમીન તો મળશે નહીં. ચાલું કરવું તો કરવું શું? નહીં, રસ્તો તું આવી શિખામણ દેશે? દીકરીને આવી શિખામણ દેવાય? હાવને પતાઈ દેવાય, અંગૂઠો કાપીને ખાય ને આવા સંસ્કાર દેવાય? અરે મૂંગા મારો ને, તમને કોણ કે છે કે વચ્ચે બોલો? જુઓ, હા, મારી વાત સાંભળો. તમે ઘડીક જાઓ, ચા બનાવતા હો. હું ને સાસુજી વાત કરી લઈએ. રેવા દો. તમે ખાલી સાંભળો, તમારે બીજું કંઈ નહીં કરવાનું. હા, જો આ તમારા બા, હા, ગરડા બા, ગઢા બા કે જે સહી કરવા તૈયાર નથી, થતા જ નથી ને. વૃદ્ધાશ્રમમાં કેમ મોકલવા એક મોટો પ્રશ્ન છે. હા, હવે તમે બે ભાઈઓ છો તો તમારે બે જણે એક કામ કરે. શું? અરે આમ જો તું છે ને હારી શિખામણ આપજો છે દે. અરે પણ તમને કહું છું કે તમે વચ્ચે નહીં બોલો તો શું કામ બોલો છો? જાઓ ને, જેને ચા બનાવો ને, જાઓ. હા, બહુ સારા વિચારો તમારા, મને ખબર છે પપ્પાજી, પણ તમારા હાથની ચા બહુ મસ્ત બને. જાઓ ને, જાઓ, ચા બનાવો. ચા. દીકરીનું ઘર હું કામ ભંગાઈશો? હાથે કરીને પાપમાં હું કામ નાખશો? પતી ગયું. તમે શરૂ કરો ફરી. સલાહ બહુ આપવા બેસે તારો સસરો. એને સલાહ જ આપી છે, મને ખબર પડી ગઈ હવે કે એ નહીં ચાલે આમાં. હા, હું શું કહું? હા. હા, એ છે ને તમારા ઘરડાબાને બંને ભાઈઓ બાવડા પકડીને વૃદ્ધાશ્રમમાં મૂકવાની ધમકી આપો. એટલે કે લઈને જવાની વાત કરો. બરોબર. પછી ડોસી હલી જશે, ઢીલી પડશે. ઢીલી પડશે. હા. અને પછી સહી શું ના કરે? કરે જ સહી. હા, લાલચ જાગશે કે મારે આ ઘરમાં રહેવું છે, દીકરાઓ તમારી પાસે રહેવું છે, મને આ વૃદ્ધાશ્રમમાં ન મોકલો. મોકલો. કળગળશે. કરશે. હા, તો તમારી વાત એકદમ સાચી. આવી રીતે મીરાએ મને વાત જ નહોતી કરી, એટલે મારે છે ને દોડીને અહીંયા આવવું પડ્યું તમારી પાસે, કારણ કે તમારું જે મગજ છે ને એ છે ને બહુ તેજ ચાલે છે. અરે આ આલ્બર્ટ આઇન્સ્ટાઈન નહીં, હા, પેલા વૈજ્ઞાનિક. હા, વૈજ્ઞાનિક કેવાય, હા, હા, એ છે ને, હા,
એનું ને મારું મગજ સરખામણીમાં સરખું હો. ઓહોહોહોહો. આ તો શું મારા સસુરજીએ તમને દબાવીને રાખ્યા છે એટલે, બાકી તમે તો ક્યાંના ક્યાં હોત. ખરેખર સાસુજી. જમાઈ રાજા, હું બોર્ડર પર હોઉં ને તો અમે આપણી દુશ્મની સેના હોય ને એને તો બોલી બોલીને જ માર નાખું. આ ગઈમું, મને ગઈમું આ. હા. પણ હવે હું પણ એવું કરીશ. બાને છે ને આ તમારે જે રીતના મને વેણ કીધા ને એવા જ શબ્દોનો આમ પ્રહાર કરીશ. અને એ પ્રહારો એવા એને ઘાયલ કરશે ને કે બા છે ને હાવ પાણી પાણી થઈ જશે. વિચારશે કે મારા દીકરાઓ મારી સાથે આવું કરી શકે. હું છે ને દેવાંગને પણ વાત સમજાવી દઈશ. તમે જે કંઈ પણ મને કહ્યું છે ને એ પ્રમાણે જ થશે. હજી મને થોડું જ્ઞાન આપી દો એટલે પછી જુઓ તમે. આવી રીતે પાછળ આવીને કોણ ઊભું રહી? લુકિંગ સો ગુડ. આ નવી સાડી લીધી? ના રે, પડી તે પહેરી છે. નવી સાડીઓ આ ઘરમાં મારા ભાગ્યમાં લખી જ નથી. હું શું કહું છું ભાભી, શું? હવે જો પહેરવા માંગતી નહીં, હું તને પહેરવા નહીં આપું. એક તો માંડ માંડ કરીને હું મારું એડજસ્ટમેન્ટ કરતી હોય, એમાં હવે તું મારી સાડી પહેરીશ તો હું શું પહેરીશ? આગ લાગે તમારી સાડીઓને. હાય હાય કા? અત્યારે સાડીની વાત નથી, અત્યારે બીજી વાત છે, સમજો. સમજતી હોત ને તો તારી સાથે અહીંયા ના ઊભી હોત. હા, તો બીજે ક્યાંય ના હોત, સમજતા હોત ને તો. જો હું એમ કહું છું કે હવે બધું નક્કી થઈ ગયું છે, પ્લાનિંગ પણ બરોબર જઈ રહ્યો છે, બરાબર ને? તું નોખી રહેવા જાય છે? હાશ, મારી માનતા ફળી. તને ખબર છે તું જાઈશ તો મને ગમશે તો નહીં, પણ હવે શું થાય તે ફેસલો કરી જ નાખ્યો છે તો તું તાર નિરાતે જા. હું આખું ઘર સંભાળી લઈશ, જમીન સંભાળી લઈશ, માણસોને સંભાળી લઈશ. બાને સંભાળી લેજો, કારણ કે અમે નોખા થઈશું તો બાને લઈને થોડી જવાના છીએ. બોલો હવે નોખા થવું છે કે નહીં? તારો આ પ્લાન નહોતો નહીં તો? અરે બાને આ ઘરમાંથી કાઢવાના છે કે નહીં? હવે એ તો મને ખબર છે, રોજ ઉઠીને એક ને એક વાતો તું કર્યા કરે છે. બાને કાઢવાના છે, બાને કાઢવાના છે, પણ ક્યારે કાઢવાના છે એ કે ને? બાને વૃદ્ધાશ્રમ મૂકવા જવાના છે, તો તમે સાથ આપશો ને અમારો? સાથ તો આપી દઉં, આપણે ક્યાં તેડીને જવું હોય, રિક્ષામાં જ જવું છે ને. પણ હું શું કહું છું, અરે બા કે નાના કિકલા છે કે બાને કહેશો કે તમે વૃદ્ધાશ્રમ વયા જાઓ ને બા વયા જશે? બાને કેવું તો પડશે ને, મનાવવા પડશે. પણ સવાલ એ હતો જ નહીં. સવાલ તો એ હતો કે આ સગાવાલાને આપણે શું જવાબ આપીશું. જો બાને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકવા જશું ને તો એક ટાઈમે બાય વયા જશે, પણ એના સગાવાલા, કુટુંબ, પરિવાર બધા આપણી ઉપર થૂથું નહીં કરે. તમે આ સગાવાળાનું ક્યારથી વિચારવા લાગ્યા? તમે જ તો કહેતા હતા ને, જે કે એને મોઢે જવાબ આપી દઈશું, અને બહુ પક પક કરે તો કહી દેવાનું લઈ જાઓ તમારી સાથે, અમારાથી નથી સચવાતા, અમારાથી નથી પહોંચી વળાતું ને એટલે અમે મૂકવા જઈએ છીએ, એમાં બાને કંઈ વાંધો નથી. આવું તમે જ તો બોલતા હતા. તું સમજતી નથી. મેં વિચાર્યું તું ને મેં બોલ્યું તુંય ખરા, પણ અત્યારે સડનલી મને મારા પપ્પા યાદ આવી ગયા. મારા પપ્પાએ કાંઈ એક્શન લીધી ને તો બાને વૃદ્ધાશ્રમમાં નહીં, આપણે બંને અનાથ આશ્રમમાં જવું પડશે. એનો પ્લાન બી છે. તમારે છે ને બાને એવું સમજાવીને રાખવાનું કે કોઈ પૂછે ને તો તમારે એવું કહેવાનું છે કે હું મારી મરજીથી જઈ રહી છું, મારે છે ને વાયા નથી રહેવું ને વૃદ્ધાશ્રમ વહી જવું છે. પણ બા આવું કે એના માટે તો કંઈક કરવું પડશે ને. એ શું કરવાની? ચીપટામાં લેવા માટે ચીપટો તો જોઈએ ને. અરે બધું હું જ કહું, બધું મારે જ કરવાનું, તો તમે શું કરશો? ભગવાને બુદ્ધિ આપી છે કે નહીં? જો તમને ભગવાને બુદ્ધિ આપી હોય ને તમારે સાબિત કરવું હોય ને તો મને સાબિત કરીને બતાવો કે તમારામાં બુદ્ધિ છે. તમારે આનો પ્લાનિંગ ગોતવો પડશે. નથી ને બુદ્ધિ? વૃદ્ધાશ્રમ વાળો ગોત્યો તો ખરા, વૃદ્ધાશ્રમમાં લઈ જવાનો આઈડિયા મારો જ તો હતો ને. હવે બીજો આઈડિયા ક્યાંથી લઈ આવું યાર? તારે તો 2 દિવસે ને 2 દિવસે આઈડિયા ફરી જાય છે, પ્લાન ફરી જાય છે. જો હું તો કહી દઈશ મારા ઘરે, ત્યાં કઈ વાંધો નથી, બરાબર? તમારો પ્રોબ્લેમ છે કે તમારે તમારા પપ્પાને શું કહેવું એ તમે જોઈ લેજો. અને બાની સામે બોલવાનું થાય ને તો જરાક બોલજો. અમે તો છે ને જોવો, કાં તો આ પાર ને કાં આ પાર. મેને દેવાંગે તો નક્કી કરી જ લીધું છે, બાનું સહન કરવાનું થતું નથી. શું? હું બાને કહી દઈશ. સાંભળ, હું બા પાસે જઈશ અને બાને એમ કહીશ કે મારે અને દામિનીને સેજે બનતું નથી. અમારી બંનેની વચ્ચે એટલી દુશ્મની થઈ ગઈ છે ને કે 7 પેઢીના દુશ્મન પણ સારા હોય. દામિની 1 નંબરની બુદ્ધિ વગરની નકટી, નફ્ફટ, નિલજા સ્ત્રી છે. ખાલી બાને આવું કહીશ, પછી બાને હું એમ કહીશ કે બા
હા બધા ઝઘડાનું કારણ ફક્ત તમે ને તમે જ છો. તો તમે એક કામ કરો, થોડા દિવસ તમે આ ઘરથી દૂર જતા રહો, પછી હું અને દામિની કાં તો સમાધાન કરી લેશું, કાં તો નોખા થઈ જશું, પછી તમે પાછા આવતા રહેજો. આવું જુઠ્ઠું બોલીને બાને મૂકી જવાના. હવે હું બોલું? અમે તો છે ને નક્કી કરી જ લીધું છે. મેં ને દેવાંગે નક્કી કર્યું છે કે બાની સામે છે ને જેમ ફાવે એમ બોલી દેવાના છે. બાને એટલું ખોટું લાગવું જોઈએ, એટલું ખોટું લાગવું જોઈએ કે બા એમ કે મારે એક પણ મિનિટ આ ઘરમાં રહેવું નથી. અમે તો એટલું બોલવાના છીએ. તમે આવું જ કરશો ને? તું કહીશ તો કરીશ. કરવું જ પડે, નહીં તો બા શું કામ આ ઘરમાંથી જાય? બાને છે ને એટલું બોલવાનું છે, એટલું બોલવાનું છે કે બા વયા જ જાય, આપણે મૂકવાય ના જવા પડે. એક મિનિટ, તારે મારા પ્લાન પર કામ કરવાનું જ નહોતું તો પછી આઈડિયા માંગ્યો શું કામ? એટલે હું તો કહું છું કે આવું કરવાનું છે. બાકી તમારો પ્લાન સારો હતો. મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે બાને છે ને બહુ જ ખોટું લાગવું જોઈએ. બહુ એટલે બહુ, એટલું ખોટું લાગવું જોઈએ કે બા ઘર મૂકીને વૃદ્ધાશ્રમ ભેગા થઈ જાય. એની જાતનો એ ડોસી! જો દામિની, આપણે છે ને આજે જ જવાનું છે બા પાસે અને જઈને કહેવાનું છે કે આ જમીનના ભાગલા પાડી અને જમીન આપી દો. બુદ્ધિ વગરના એટલે બુદ્ધિ વગરના જ રહે. તમે ગાંડા થઈ ગયા છે કે શું? તમને કોણે કીધું કે બા પાસે જઈને આવી વાત કરવાની છે? ના પાડી હતી કે આપણે બાને એવું કઈ નથી કહેવાનું, આપણે ડાયો બનીને રહેવાનું છે. અરે મેગીએ સોરી મતલબ કે તારા ભાઈએ કહ્યું છે કે હમણાં જ એમને મળીને આવ્યો છું અને બધી જ વાત થઈ ગઈ છે. એમણે કહ્યું છે કે આપણે છે ને હા જ્યારે ભાઈ અને ભાભી અને આપણે બંને જણા બા પાસે હોઈશું ને ત્યારે પહેલાં બોલવા દેવાના મોટા ભાઈને અને ભાભીને. એ લોકો વાતની શરૂઆત કરશે, આપણે શાંતિથી બેસવાનું છે, માત્ર ને માત્ર રિએક્શન આપવાના. હા 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 કરશું. અને જેવા પેલા લોકો એકબીજા સાથે લડવા ઝઘડવા લાગે અને જેવી પોતાની વાતો પૂરી કરે પછી આપણે જેને તરત જ તે બાજી ફેરવી નાખવાની. તે કહ્યું હતું ને બાજી ફેરવવાની. હા એવું જ કરવાનું છે, બાજી ફેરવવાની. તરત જ આપણે બા તરફ, બાને તરત જ કહી દેવાનું કે બા તમે જરા ચિંતા ના કરો, આ તમારો દીકરો નથી પણ હું તો તમારો દીકરો છું ને, હું સાચવીશ, હું સેવા કરીશ. અને વૃદ્ધાશ્રમમાં જવાની આ લોકો આવી વાતો કરે. આપણે પેલા લોકોને ખરાબ ચિતરી દેવાના છે. અરે શું વિચારે છે બકા? હવે કહીશ તું મને? યાદ છે મને, મારા ભાઈએ કીધું હતું એ લોકોને બોલવા દેવાના છે, આપણે કઈ બોલવાનું નથી, આપણે ચૂપ રહેવાનું છે, પછી આપણે બાજી ફેરવી નાખવાની છે. યાદ છે મને. તો સમજાતું નથી કે આ તારો મેગી ભાઈ મતલબ કે તારા નહીં મારા પ્રિય શાળા સાહેબ છે. મારા ભાઈને મેગી કીધું જ કેમ તમે? મેગી ભૂલ થઈ ગઈ ને. અરે પણ આ શાળા સાહેબે જે કેમ કીધું? મારા ભાઈને મેગી કેમ કીધું? નામ છે એનું પ્રદીપ. દીપક છે, દીપક. હા પ્રદીપ, બહુ સરસ નામ છે. આ મોટા ભાઈએ જ મગજમાં ઘુસાડ્યું હતું કે તું મેગીને મળીને આવ અને હું જાડી. ચૂપ ગુસ્સો નહીં કરતી. બોલાઈ જશે. આ મેગી છે ને 2 મિનિટમાં બની જાય છે. મારા ભાઈને તૈયાર થતા વાર લાગે છે. ઓકે? હવે નહીં કહેવાનું મેગી. મેગી નહીં કહેવાનું. હા નહીં કહેવાનું. પણ ખરો મેલ નહીં તારા ભાઈનો? હા વાળ પણ સેમ કરલી રાખે એટલે એકદમ નૂડલ્સ જેવું જ લાગે નહીં? મેગી. હા મેગી જેવું. મેગી છે ને યલો હોય અને મારો ભાઈ તારો ભાઈ કેવો હોય? ડાયો છે મારો ભાઈ. ડાયો હોય. તમારી હરકતો વાંદરા જેવી છે. મેં તમને કોઈ દિવસ કીધું કે તમે વાંદરા જેવા છો? અરે એમ તો તું છછુંદર જેવી છે. મેં કોઈ દી કહ્યું કે તું છછુંદરની જેવું બોલે છે? ટીયું 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 એકદમ આમ કાનમાં વાગે ને એવું ટીણું ટીણું. એ તો તમે ઢેઢ ગરોળી જેવા છો. મેં કીધું તમને ઢેઢ ગરોળી. જાનું જરા માપમાં તો રાખ. કંઈ પણ ફેંકે છે. ઢેઢ ગરોળી અને હું શરીર તો જો. આ ગોરીલો કીધો હોત તો સારું હોત કદાચ. હા વજન પ્રમાણે. હા કંઈ વાંધો નહીં, ચાલ ને છોડ ને. આપણે તો મેન વાત એ છે કે છે ને આજે કંઈ બોલવાનું નથી અત્યારે. જેટલું તમે મારા ભાઈને મેગી કીધું છે ને એટલે હું તમારી કોઈ વાત નહીં માનું. મેં મેગી કીધું હતું, તીખી મેગી નહીં, ખાલી નોર્મલ. તું તો બહુ તીખી થઈ ગઈ. હા જો છોડ ને. જમીનની વાત છે ને એટલે માની જાઉં છું. બાકી તો તમારો સાથ છે ને સાથ ભવ સુધી ન આપું. જો આવું ના કર ને જાનું. આપણે તો સાત ભવનો વચન આપ્યું છે ને. હા જો એકવાર જમીન આપણા હાથમાં આવી જાય પછી જો આ મોટા ભાઈ અને ભાભી એ લોકો ભલે ને પોતાના દાવ રમતા
આપણે શું લેવા દેવા? પણ તારા ભાઈ એટલે કે હા તારા ભાઈએ મારા શાળા સાહેબે જે કંઈ પણ શીખવ્યું છે ખરેખર અફલાતૂન માણસ છે. એનો મગજ પણ એના વાલની જેમ ગોળ 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 છે. વાલની જેમ ગોળ મેગી જેવો છે એવું નથી કહ્યું. વાલની જેમ એકદમ ફેરવી ફેરવીને મગજ ચલાવે છે ને એમ. ના પાડી દો મારા ભાઈને કે હવેથી છે ને તમને કોઈ આઈડિયા ના આપે. એની પાસે જે ગ્રેટેસ્ટ આઈડિયા છે ને એ નહીં આપે. હવે ફોન કરી દઉં છું મારા ભાઈને. ના ના જાનું ફોન થોડી કરાય. હા આપણે જે કરવાનું જે કરીએ. ચલ સમય થઈ ગયો છે. આ બાર બધા લોકોને ભેગા કરીએ. ચલ ચાલો. હા મોઢું ચડાવીને નહીં રે. હસતા હસતા. હા હા તો ઠીક. મને થયું મને મારશે. હા ચલ બહુ વધારે દાંત નહીં બહાર કાઢ. નક્કી કરી લીધું છે આજે શું આ બાનું. શું કયું બાનું? બાનું નહીં, બાનું. બાનો ફેસલો કરવાનો છે એમ. હા તો એમ કહો ને કે બાનો ફેસલો કરવાનો છે. બાનું કરી લીધું, બાનું કરી લીધું. મેં કીધું શેરવી બાનું કર્યું હશે. છે પૈસા તો કોઈને બાનું આપવા જઈએ. એટલે એ વાત નહીં. આપણે કોઈ વાતમાંથી છટકીને બહાર જવું હોય તો આપણે ન કહી બાનું કર્યું, બાનું કર્યું. વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાના છે કોને? બાને. શું કામ પણ? કેમ? હા તે જ તો કીધું હતું કા મર્ડર કરી નાખશું, અંગૂઠો કાપી નાખશું ને કા પછી વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. હા હા મેં કહ્યું હતું. વાહ આદિત્ય વાહ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. ક્યારે જવું છે? આજે જ જઈએ. હા કાલની રાત થોડી જોવાની હોય. કાલ તો મેં ને દેવાંગે બધો પ્લાન બનાવી નાખ્યો હતો. બહુ મોડું થઈ ગયું છે. એટલે મોડું થઈ ગયું તે શું થઈ ગયું? ફેસલો તો આજે જ કરવો પડશે. અરે હું થાકી ગઈ છું, મજા નથી મને. આપણે કાલ નિરાતે જાશું. તો એમાં તારે થાકી ગઈને મજાને શું લેવા દેવા? જીભને હાડકા હોય ન હોય તો પછી તારે તો મોઢેથી બોલવું છે ને, જીભથી હલાવી છે ને તારે તો. કેટલા ઇનોસેન્ટ છો. પગને તો હોય ને હાડકા, ચાલવું તો પડે ને. તો બે ભાઈ મૂકવા હું ને દેવાંગ જાશું. ખાલી અહીંયાથી છે ને આપણે એને ધમકાવાના છે ને ધબધબાવવાના છે, બીજું કાંઈ નથી કરવાનું. નીચે તો ઉતરવું પડે ને સીડીએથી. ના ના સીધી દાદરામ છે ને ઉતરાય નહીં, આમ ગબડી જવાય. પડતું પડતું હોવાય એટલે રેડી. જેમ તમારા પ્રેમમાં પડી હતી એમ. હા એમ કરજે, બીજું શું. ત્યારે બહુ લાગ્યું હતું. બીજી વાર હું પડીશ નહીં. સોરી. હે ભગવાન, હું તને કંઈક કહી રહ્યો છું ને તને બીજું બધું સૂઝે છે. તો મેં તો હા પાડી, તમે ન સાંભળ્યું. હું તો ક્યારની કહું છું કે તમે કયો ને એ વાત બરાબર જ હોય. જો મારી વાત સાંભળ. હા આ છેલ્લો દિવસ છે બાનો અહીંયા. હા કા પછી બા જમીન આપણને આપણા નામ પર કરી દે તો રહેશે ને કા પછી બા સીધા વૃદ્ધાશ્રમમાં. વાવ. હા દેવાંગે પણ કહ્યું છે કે ભાઈ તમે શરૂઆત કરજો. એટલે શેની? બોલવાની હા બોલવાની શરૂઆત આપણે કરવી છે. હું બોલીશ પછી તું બોલજે, તું બોલીશ પછી હું બોલીશ. પહેલા હું બોલીશ પછી બધા બોલશે. હા બધા નહીં બોલે, તું બોલીશ પછી હું બોલીશ, હું બોલું પછી તું બોલજે. આપણે બંને મોટા છીએ એટલે પહેલા બાને આપણે ખીજાવાનું છે અને પછી એ નાનકાઓ ચાલુ કરશે. ઓકે પછી? પછી તારી મમ્મીએ કહ્યું છે કે જો આપણી વાત તમારી વાતે ન માને ને તો છેલ્લો રસ્તો વૃદ્ધાશ્રમ. અને ત્યારે તો તમારી બા પીગળી જ જશે. તમે કહેશો કે અમારાથી અલગ કરી દઈશું, જુદા મોકલી દઈશું, એટલે એ કે તરત ઇમોશનલ થઈ જશે. આ તારા મમ્મી મને બધું શીખવાડીને મોકલ્યો છે. મારા મમ્મીએ મને પણ સલાહ આપી હતી આ વૃદ્ધાશ્રમ વાળી. મેં કીધું તું મેં પણ કંઈક યાદ તો રહેતું નથી તને. ત્યાંથી અહીંયા સુધી આવી ત્યાં સુધી ખાલી વૃદ્ધાશ્રમ યાદ રહ્યું, પાછળનું આગળનું બધું ભૂસાઈ ગયું. મેઇન મુદ્દો તો યાદ હતો ને. આ તો ફરીથી મારે એટલે જવું પડ્યું ને કે મેઇન મુદ્દો વૃદ્ધાશ્રમ મોકલવા કેવી રીતે, તો એ બધું હું જાણીને આવ્યો છું. અને પછી જેને પ્લાન આપ્યા છે, તારા મમ્મીએ જે પ્લાન આપ્યા છે, હો વાત જ જવા દે. એટલે બસ હવે ફાઇનલી મેં નક્કી કરી લીધું છે કે બા આજે આ ઘરમાં કાં તો રહેશે ને કાં તો જશે. તો ત્રીજું કાંઈ ઓપ્શન હતું? ના, આજનો દિવસ પણ સુવા નહીં દઉં અને એ પણ આ ઘરમાં બિલકુલ નહીં. બિલકુલ નહીં. કારણ કે ભાઈએ કોઈ દિવસ આપણું સારું નથી વિચાર્યું, હંમેશા પોતાની જ મનમાની ચલાવી છે. સારું તો આપણે પણ ક્યાં વિચારીએ છીએ કોઈનું? જ્યારે હોય ત્યારે મગજમાં કીડા ખતબતતા હોય. ક્યારે કોઈનું ખોટું કરી નાખું, ક્યારે કોઈના પૈસા લૂંટી લઉં, ક્યારે કોઈની જમીન લઈ લઉં. આમ જોવા જઈએ તો બા કરતાં મોટા ગુનેગાર તો તમે છો. તો રહેવા દઈએ કા. આમ તો શું કામ આપણે બા બચારા ભોળા છે, ડાયા છે, આપણે એની સાથે આવું ના કરવું જોઈએ. વૃદ્ધાશ્રમમાં જવાનું છે તો પછી એક કામ કરો ને, ત્યાં જગ્યા તો તમારી પ્રોપર મળી ગઈ હશે ને, તો બહાને રહેવા દો, તમે જાઓ. હા તો એમ કરું, હું જ જતો રહું, બા ભલે અહીંયા રહેતા.
તો હું હા બાને અહીંયા સુવડાવજે અને તું નીચે સૂઈ જજે સોફા પર બાને આ રૂમ જ આપી દઈએ અ, એક કામ કરો ને, પહેલાં બરાબર હતું બાવાળું આપણે એવું રાખીએ, આપણે બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. તમે નહીં હોય તો મચ્છર કોણ મારશે? તને જ મોકલી દઈએ ને હું કે બા એકેય નહીં જઈએ હું જ નાડું છું બધાને, ખબર જ હતી મને. અરે તમારા બાનું કરવાનું છે એ કરો ને, મને ઘરમાંથી કાઢવાની વાત કરે છે. તો એ જ તો ક્યારનો કહેતો હતો હવે તને સમજાણું આ તારો આંટો લૂઝ છે કે ખબર નહીં ટાઈટ ક્યારે થાય છે તો હમણાં જવાનું છે સમજી તું ઘરના કેટલાય કામ કરવા પડે. કેટલી વાર કહ્યું કામવાળા રાખી લો, પણ કામવાળા થોડી રાખે. મને કામવાળી બનાવીને રવા દીધી છે, પણ ના, કામવાળા રાખું ને 2000 રૂપિયા દેવા, એના કરતાં 2000 બચાવું તો 12 મહિને 24 થાય. બસ થઈ ગઈ ને શાંતિ તને? શાની શાંતિ? કેવી શાંતિ? અને આ શું મંડાણા છો? પહેલાં તો તમારે છે ને મારી સાથે આવા ઊંચા અવાજે વાત નહીં કરવાની, નીચા અવાજે જ વાત કરવાની, કારણ કે મને તમારી જેમ કાનમાં બેરાસ નથી. અરે પણ તું જે આ કરશો ને એ બધું બહુ એટલે બહુ પાપ છે, પાપ. તને પણ એ વાતની ખબર જ નહીં પડે. શું કર્યું મેં? કેવું પાપ? શાનું પાપ? મને કાંઈ સમજાતું નથી. મારી સાથે છે ને સીધી લીટીમાં વાત કરવાની, આમ જલેબીની જેમ ગોળ 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 ગોળ, ગુચડું નહીં બનાવવાનું વાતનું, સમજી ગયા ને? આમ સામે આંખમાં આંખ મેળવીને મોઢે વાત કરવાની. જે વાત કરવા આવ્યા છો ને એ બોલવા માંડો. આ શું મળ્યું તને? શું મળ્યું? આપણી દીકરીને ચડાવીને તને મળ્યું શું એમ? લે, મેં મારી દીકરીને ક્યાં ચડાવી છે? મેં તો મારી દીકરીને સાચી અને સારી સલાહ આપી છે, અને તમે અમારી મા દીકરીની વચ્ચે પડો છો શું કામ? તમે તમારું કામ કરો ને, તમને બહુ બધી પડોજડ છે. હું શું કરું છું, શું નથી કરતી, આ બધી વાતની પંચાયત તમને છે. અરે દીકરીને માં હોય ને, સાચી માં એ કંઈક સારી શિખામણ આપે. આ તારે એને હું ચડાવવાની જરૂર હતી કે તારે હાવું ને તું વૃદ્ધાશ્રમમાં મૂક્યાય, તું વૃદ્ધાશ્રમમાં મૂક્યાય. હવે જો ઈ વાત હાલે છે એને ઘરડા ઘરમાં મૂકવા જવાની, બિચારાની હાય હું કામ લેશો તે ગૌટામણાની? અરે વાત હાલે છે? મેં તો એવું સાંભળ્યું છે કે મૂકી આવ્યા છે. અને સારું, એ ડોસી જો આ ઉંમરે જીવતે જીવત છોકરાઓને જમીન આપવા તૈયાર ન હોય, હવે એવા માવતરનું શું કામ કે જેને પોતાના દીકરાઓ કરતાં પણ વધારે જમીનની લાલચ હોય? અરે માણસ જીવતા જીવત જે આપવાનું હોય ને એના ભાગલા પાડીને જાય, પણ એ ડોસીથી તો આ ગાંઠમાંથી 5 રૂપિયા નથી છૂટતા. અને એ હશે ને ત્યાં સુધી મારી દીકરી કંઈ સુખી નહીં રહે ઘરમાં. એ બિચારી સુખી છે, સમજ્યા? તું એને સુખી રહેવા દે ને તો. અને એ સારું છે, એ નથી આપતા. એ હું તો કહું એ ગૌઠા માણસ છે ને એ સમજેલ હોય. જો દીકરા નામે બધું કરી દે ને તો અત્યારની વેચા છે ને સટ્ટા રમે, શેર બજારમાં નાખી દે, અને ગમે એમ આડે ધડી વેચીને બધું રૂપિયો છે ને બરબાદ કરી નાખે. એટલે એ છે એની પાસે ને એ હારી છે. સલાહ આપી દીધી તમે? મેં સાંભળી લીધી તમારી સલાહ. તમારી સલાહનો કાર્યક્રમ જો પૂરો થઈ ગયો હોય તો તમારી વાણીને વિરામ આપો ને, પતિદેવ. મને તો અત્યારે વિચાર થાય છે કે સારું છે આપણે દીકરો નથી. જો દીકરો હોય ને એ જો આપણી યારે વર્તન આવું કરે ને તો તને ખબર પડે કે વૃદ્ધાશ્રમમાં જાય ને દીકરાની હો આપણી યારે જો આવું કરે ને તો કેટલું દુઃખ થાય. એ તો જેવા કર્મ કરે ને એવા ફળ મળે, બરાબર? આમાં કઈ નવી વાત નથી. હવે એ ડોસી એ આખી જિંદગી ચાપુ 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 કરીને બચાવ્યું છે, અને બચાવેલી વસ્તુને છાતીએ બાંધીને ઉપર જશે, પણ છોકરા કે વહુને નહીં આપે. અને શું કે મર્યા પછી તો બધું એ લોકોનું જ છે ને, તો જીવતા જીવત આપી દે તો ડાકણનું જાય શું? અરે ડાકણ ડાકણ કરીને એવા અપશબ્દો હું કામ કહેશો? એ માડીને એ આપણા બા સમાન જ કહેવાય, એ આપણા માવતર જ કહેવાય. એને હારા વેણથી તો બોલાય. આ પાપનું પોટલું હું કામ ભરશો? અરે પાપના પોટલા ભરીશ તો હું ભરીશ ને, એની તમે ચિંતા શું કામ કરો છો? તમારે એની પડોજર કરવાની કોઈ જરૂર નથી. જો પાપના પોટલા બંધાશે તો મારા કરેલા કર્મના ફળ તો મારે ભોગવવા પડશે ને, તમારે નહીં ને. કહેવાય છે ને જે કર્યું એ ભર્યું, બરાબર? તો હું જેવું કરીશ એવું ભરીશ, પણ મને ખબર છે કે હું જે કરી રહી છું ને મારી દીકરી માટે એ બધું સારું કરી રહી છું. જો મને છે ને તારી ચિંતા નથી, સમજ્યા? તારે જે પાપ કરો એ તું જ ભોગવવાની છો. અને જે દીકરીને ચડાવશો તો મારી દીકરી પાપ કરશે તો એને ભોગવવાના છે. પણ મને ઉપાધિ થાય છે ઓલા માડીની. બિચારા અત્યારે આ ઉંમરે ગૌઠા ગઢપણે આ વૃદ્ધાશ્રમમાં જાય અને ન્યા હેરાન થાય ને એની હાય લાગશે તને અને મને હોતે લાગશે આ રોય. અને એ બિચારાને હું કામ દુઃખી કરીશું તું? સાંભળો, શાંતિથી સાંભળો. એની હાય, હા, એ ડોસીની હાય,
એની હાય નહીં, એની તો દુવાઈ ના લાગે. તમને ખબર છે એ એક નંબરની નાલાયક નફટ નીચ છે. અરે આવી બાઈ તો મેં મારી જિંદગીમાં પહેલી વાર જોઈ છે. તમે વિચાર તો કરો, એટલું બધું તો શું પોતાના રૂપિયાને ગળે વળગાડીને રાખવાના. એ જમીનનો ટુકડો એનાથી અપાતો નથી અને વહુ અને દીકરા પાસેથી સેવાની અપેક્ષા રાખે છે. તો કોણ બાપા સેવા કરે? અરે એની પાસે છે ને એટલા જ અત્યારે લગી છે જમીન, સમજી લેજે. અને એને દીકરાને નથી આપી, એમ એને કોઈ બીજાને નથી આપી દીધી ને, એ બધું એનું જ છે. અરે જમાઈ એના ઘરમાં રહે છે, એના દીકરાનો દીકરો છે, એને બધી ખબર પડે છે, તો એ નથી કાંઈ બોલતા. તો તમે શું કામ વચ્ચે ડોળા બનો છો? તમે એકદમ ચૂપ રહેજો. હું જે કરી રહી છું ને એ મારા દીકરીના સુખી સંસાર માટે કરી રહી છું. આમાં તમારે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી ને આજ પછી મને સલાહ આપવા નહીં આવતા, સમજી ગયા? તારે જે કરવું એ કર, તું તારા કરેલા તું ભોગય. હા, હું ભોગવીશ. સલાહ હું આપવા આવો છો? જાઓ ને, મારે 70 કામ છે. તમારી જેમ નવરી છું યા કરતા ડોકા હલાવા છે? ના જોયા હોય તો ડોહીનું બહુ લાગે, જાણે એમની પોતાની માં હોય એમ. તમે લોકો બધા આમ ચૂપચાપ બેઠા છો, કોઈ મને કહે છે કે મને અહીંયા હું કામ બોલાવી છે? હા કહીએ ને, વારો આવે તો બોલીએ ને. જો બા, હવે છે ને અમને તમારી સાથે રહેવામાં ફાવતું નથી. તમારી લાઈફસ્ટાઈલ અને અમારી લાઈફસ્ટાઈલમાં થોડો ફરક પડે છે. અને ચોખ્ખું કહું ને તો મારે તમારી સાથે રહેવું જ નથી. હા, એમ પણ તમે અમારા માટે કોઈ દિવસ સારું વિચાર્યું છે? નહીં, હંમેશા તમારું જ વિચાર્યું છે. અરે તમે તો તમારા દીકરાનું પણ સારું નથી વિચારતા. આ કાકા કહીને થાકી ગયા કે મને જમીનમાં ભાગ આપી દ્યો, મારી જમીન નોખી કરી દ્યો, પણ નહીં, તમે તો માનતા જ નથી. જો તમે તમારા દીકરાનું ના માનતા હોય તો અમે તો તમારા દીકરાના દીકરા છીએ. અમારું તો શું તમને દાજવાનું, એટલે અમે નક્કી કરી લીધું છે કે હવે નહીં. સાચી વાત છે આદિત્યની. જો બા, અત્યાર સુધી જે થઈ ગયું એ થઈ ગયું. અમે બધું જ હેન્ડલ કરી લીધું. હે તું ચૂપ રહે ને. અત્યાર સુધી અમે લોકોએ બધું જતું કર્યું છે, પણ હવે તમારી કોઈ ભૂલને જતી કરવામાં નહીં આવે. અરે એક ને એક વાત કેટલી વાર કહેવાની કે તમે અમને આ ઘરમાં નથી પોસાતા. કેટલા ગંદા છો તમે. ખાઈને ત્યાં ડીશ મૂકી દેવાની, પાણી પીને ગ્લાસ ત્યાં મૂકી દેવાનો, હાથ નહીં ધોવાના, નાવાનું નહીં. છી છી છી, ભગવાન ભગવાન. હવે તમારી સેવા અમારથી થાય એમ જ નથી અને તમને આ ઘરમાં પણ નથી રહેવા દેવા. નક્કી કરી લીધું છે મેં અને દેવાંગે પણ કે અમે લોકો છે ને તમને આ ઘરમાં નહીં રહેવા દઈએ. હા, અને દામિનીએ પણ કીધું છે એ પણ તમને આ ઘરમાં તો નહીં જ રહેવા દે. હા. દામિની, કારણ કે કંઈ પણ તમે શું લોકો વાત કરો છો પણ હું બોલું છું ને, તમે ઘડીક ના બોલતા. હા બરોબર છે. જુઓ, હું તમને કહી દઉં છું, તમે છે ને જે કરો છો ને એ બધું ખોટું છે. અમને અમારી જમીન આપી દો પ્રેમથી, તો તમને આ ઘરમાં રહેવા મળશે, ના તમારું ધ્યાન રાખવામાં આવશે, ના, ઠીક મીરા સેવા કરશે. ઠીક. હું નહીં કરું. હું શું કામ સેવા કરું? અરે હું કહું છું ને, હા બાકી છે ને, તમે જો જમીનના ભાગ નહીં પાડો અને જમીન અમારા નામ પર નહીં કરો ને તો તમને આ ઘરમાં બિલકુલ રાખવામાં નહીં આવે. હું કહું છું ને કે હું સેવા નહીં કરું, અને તમે કોણ છો? તોપ છો કે સેવા નહીં કરું તો ફૂટી જશો? હું કહું છું એટલે સેવા કરશે. હા, તોપ છું ને. હા અશોક, અમને બસ શું? બસ જે હોય તે. આની પહેલા પણ ઘણી વાર તમે લોકોએ જમીન માટેનો ઝઘડો કર્યો જ છે, અને હું તમને નથી પોસાતી એ વાત તો છે જ નહીં. બસ તમને બધાને જમીન જોઈએ છે ને, જમીન નહીં મળે. બીજી વાત કરો. બસ ને, કરી નાખીને નાની વાત. તો ઠીક છે, તમે આ ઘરમાંથી નીકળી જાઓ, હા, વૃદ્ધાશ્રમમાં જતા રહ્યો, ત્યાં રહ્યો. અહીંયા કઈ કામ નથી તમારું, સમજ્યા તમે? કેવી વાત મારા કરો છો? છોકરાઓને એની વહુઓ ઘરમાં હોય. કોણ વૃદ્ધાશ્રમ વાળો મને રાખવાનો હતો? વૃદ્ધાશ્રમમાં એ લોકો હોય જેનું આગળ પાછળ કોઈ સંતાન ન હોય, કોઈ વહુ ના હોય, અને એ એકલા જીવતા હોય, એને વૃદ્ધાશ્રમમાં જગ્યા હોય. તો કહી દેજો ને, મરી ગયા છે બધા, એમ પણ જમીન તો આપી નથી ને, નામ તો અમારું ચડાવવું નથી, તો પછી અમારું કામ શું છે? કહી દેજો, જાઓ. મોટા ભાઈ, કેટલી હદ સુધી જશો તમે લોકો? અરે જરા તો તમે શરમ કરો. હા, બાની ઉંમર તો જુઓ. હા, ઉંમરના બા થયા છે અને તમે અત્યારે એમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જશો? નહીં બા નહીં. જુઓ, હું છું ને તમારો દીકરો, હું તમારી સેવા કરીશ, તમને અમારી સાથે રાખીશ. હા, લોકો તો આવાના આવા રહ્યા કે હું છું ને તમારો દીકરો બનીને. હા બા, ખડે પગે રહીશ. ભાભી કેવી વાત કરો છો? અરે બાની ઉંમર તો જુઓ, અત્યારે એમની પાસે કામ કરાવવાની વાત કરો છો ને ઘરમાંથી કાઢવાની વાત કરો છો. આપણે તો એમની સેવા કરવી જોઈએ. વડીલ છે આપણા, વડીલ. અરે આ શું બોલો છો તમે લોકો? હા? સાચું બોલીએ છીએ ને. તમે શું બોલો છો મોટા ભાઈ? તમે વિચાર કરો ને.
અરે અરે આપણે જ નક્કી કર્યું હતું ને શું? તે જ કહ્યું હતું પહેલા તમે બોલજો પછી અમે બોલશું હા. અને તમે લોકો આમ ફરી કેમ ગયા હા? ભાઈ. આ રીતના કેમ બાને આમ સાચવવાની વાત કરો છો રાખવાની વાત કરો છો અત્યાર સુધી દામિની જ મને બધા પ્લાનિંગ આપતી હતી. આ વૃદ્ધાશ્રમ વાળું પ્લાનિંગ છે ને એ પણ મને દામિનીએ જ આપ્યું હતું. અરે ઈ પાપ ખાલી- લાગશે પાપ લાગશે આવું ના કરો તમે તો વિચાર કરો મોટા ભાઈ હા બા બીજું કોઈ નહીં પણ એ જ વ્યક્તિ છે કે જે મમ્મી પપ્પાના ગયા પછી નાનપણથી લઈને અત્યાર સુધી આપણને મોટા કર્યા તમને આ લાયક કર્યા તમારા લગ્ન કરાવ્યા શું આવા શબ્દ સાંભળવા માટે થઈને અરે કેવો દોગલો માણસ છે આ તો સાલો હે હા તરત ફરી ગયો બે મોઢા વાળો વ્યક્તિ હા મારી સાથે તો કેવી રીતે વાત કરતો તો બહાર પણ મને કહેતો તો કે તમ તારે બોલજો હું હિંમત આપીશ તમને ખબર છે સાથ મને. આપીશ અને સાલો અરે રામ 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 હા સાલા તું તો જમીન માટે થઈને ગમે તેને મર્ડર કરી નાખે એવો છે અરે કેવું બોલો છો આ પોતે પકડાઈ ગયા એટલે આપણા ઉપર ઇલ્ઝામ નાખી રહ્યા છે મર્ડર તો તમે કરવા ઉપર ઉતરી આવ્યા છો હા ડોશી માને આ ઉંમરે ઘરની બહાર કાઢીને વૃદ્ધાશ્રમ બાને આ ઉંમરે બહાર કાઢીને હા જોયું ને મને ખબર જ હતી કે એક દિવસે આવું કંઈક થશે જ તે પણ મને શું ખબર કે આટલી નીચ નીકળશે. અરે નીચ તો તમે લોકો નીકળ્યા છો આ બા સાંભળ્યું નહીં હા કેવા કેવા શબ્દો વાપરે છે તમારી સામે એ શબ્દો અમારા નહોતા બા આ લોકોના હતા અમે તો ખાલી બોલી રહ્યા હતા બાકી મારા દિલમાં અત્યારે પણ દુખવા લાગ્યું છે આ છાતીમાં પણ દુખે છે આ પરાણે હું બોલી ગયો આ બધું એટલે- બાકી દુઃખ તો બહુ થાય છે તમારે ક્યાંય નથી જવાનું બા તમારે અહીંયા જ રહેવાનું છે જેને આ ઘરમાં તમે નડતા હશો ને તે આ ઘરની બહાર જશે સાચી બરાબર વાત છે. હું સેવા કરીશ તમારી હું તમારા દીકરાની વહુ. અરે હું તમે પણ સેવા કરીશ તમે લોકો શું કામ સેવા કરો આ સેવા કરવા માટે તો અમે છીએ ને અને બા તમે વિચાર કરો જે લોકો આવું કહી શકતા હોય એ શું સેવા કરવાના છે અમે લોકો છીએ હા તમારે બહુ વધારે બાને ખુશ કરવાની જરૂર નથી હા, તરત બસ ચારેયનું બહુ સાંભળી લીધું. એક કે પોસાતી નથી, હું ગંદી છું, ખાવ ત્યાંથી ડીશ નથી ઉપાડતી, કપડાં નથી ધોતી, નાતી નથી, ગંધાવ છું એટલે હું ઘરમાં કોઈનાથી પોસાતી નથી. બીજી કહે છે કે હું તમારી સેવા કરું છું, તમે જેમ કહેશો એમ કરીશ. દીકરાઓ પણ એક કહે છે કે બસ હવે હું તારાથી થાકી ગયો છું, તને વૃદ્ધાશ્રમમાં મૂકવી છે, અને એક કહે છે કે હું તારી સેવા કરીશ. હા બા શું સમજો છો? તમે લોકો જે બોલો છો એમાં હું ભોળવાઈ જઈશ. આ કહેશે કે તું નીકળ એટલે હું નીકળી જઈશ, આ કહેશે કે તું રે તારી સેવા કરીશ એટલે હું અહીંયા રહીશ. ના, ઓળખું છું. આ ઉંમર અને આ અનુભવે મને બધું બહુ શીખવાડી દીધું છે, બધી ખબર પડી ગઈ છે. આટલા વખતથી હું તમારી સાથે છું ને, એકે એકના વિચાર, એકે એકના શબ્દો, એકે એકનું વર્તન મને ખબર પડી ગઈ છે. ચિંતા નહીં કરો, એકને આઝાદી જોઈએ છે અને એકને જમીન જોઈએ છે, પણ જમીનના લાલચુ તો ચારેય છે. અને માં ક્યાં જશે? વૃદ્ધાશ્રમ. જમીન છે હજી મારા હાથમાં જ છે, મારા તાબામાં છે, તોય માં જશે વૃદ્ધાશ્રમ, હે ને? હા, માં વૃદ્ધાશ્રમ જાય છે આજે જ જાઉં છું. પણ યાદ રાખજો, અહીંયા મારું કાંઈ છે જ નહીં, ન છોકરાઓ ન વહુઓ, તો પછી મારી પાસે જે જમીન છે એ પણ અહીંયા શું કામ મૂકતી જાઓ? હવેની જિંદગી મને જે પાલવવાના છે, જે પોષવાના છે, જે મારી સેવા કરવાના છે મારા અંત પછી મારી વિધિ કરવાના છે, તો એને જ દાન ન કરી દઉં? બાપ શું વાત જાઉં કરો છું. છો અમે તમારા દીકરાના દીકરાઓ છીએ બા હા અમારા વિશે તો વિચારો બસ બધા સંબંધ સમજી ગઈ, અને અત્યાર સુધી મેં બધા સંબંધ માણી લીધા. હું જાઉં છું, હું વૃદ્ધાશ્રમ જાઉં છું, પણ યાદ રાખજો ચારેય જણા કોઈ મને મળવા પણ નહીં આવતા, જોવા પણ નહીં આવતા, અને જમીન અને જાયદાદને બધાને ભૂલી જજો. હું એ લોકોને દાન કરી દઈશ. બાપ બાપ બા ક્યાંય જવાની જરૂર નથી અરે બાપ સાંભળો તો ખરા બા ગઈ જમીન